વાપી સ્થિત ભડકમોરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે, જ્યાં અન્ય વ્યક્તિ માટે મંગાવેલો ચિકન રોલ ખાઈ જવા જેવી સામાન્ય તકરારમાં એક યુવકની પેવર બ્લોક મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગંભીર ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગતો મુજબ ભડકમોરા 4 રસ્તા પાસે ચાયની લારી નજીકથી સોમવારે એક અજાણ્યા યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી, જેના માથાના ભાગે બોથડ પદાર્થથી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પોલીસ તપાસ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સામે આવ્યું હતું કે મૃતક યુવકે અન્ય માટે મંગાવેલો ચિકન રોલ ખાઈ લેતા આરોપી નિસિંગ દીપકસિંગે ઉશ્કેરાઈને તેના માથામાં પેવર બ્લોક ઝીકી દીધો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર અને હાલ ફૂટપાથ પર રહેતા આરોપીને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી લીધો છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધ્યો છે. મૃતકનું નામ પ્રાથમિક તપાસમાં પંડિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેની ચોક્કસ ઓળખ અને પરિવારજનોની શોધ માટે પીઆઈ અમીરાજસિંહ રાણા અને ડીવાયએસપી BN દવેના માર્ગદર્શન હેઠળ પોલીસે સોશિયલ મીડિયા અને પોસ્ટર્સ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. વાપી ભડકમોરા વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડેડ બોડી મળી હતી એ બાબતે તપાસ કરતા ત્યાં વાપી ચોકડી પર જે કામદારો મજૂરો હોય છે એમાં આ પંડિત કરીને હતો અને મનીષસિંહ કરીને, એ બંનેની વચ્ચે સામાન્ય બોલાચાલી તકરાર થયેલી હતી. જે બાબતમાં મનીષસિંહે આ પંડિતને માથામાં પથ્થરનો જેવો બોથડ પદાર્થનો ઉપયોગ કરી અને માથામાં ફટકા મારીને એને મારી નાખવામાં આવેલ. આરોપીને ધરપકડ કરી લેવામાં આવેલ છે. હત્યાની પાછળ સામાન્ય નજીવી તકરાર હોવાનું જાણવામાં આવે છે. હાલ તપાસ ચાલુ છે. ઉમરગામમાં કળિયુગનું કારમું દ્રશ્ય. માનસિક અસ્થિર પુત્રએ લોખંડની પરાઈના ઘા ઝીકી જનેતાની હત્યા કરી. ઉમરગામ ટાઉનમાં માનવતાને લજવતો અને કાળજો કંપાવી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મહ્યાંશી ફળિયામાં રહેતા એક માનસિક રીતે અસ્થિર પુત્રએ ક્ષણિક આવેશમાં આવી પોતાની જ સગી માતાની ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત 9મી ફેબ્રુઆરીના રોજ 44 વર્ષીય કિરીટ ઉર્ફે કરણ માહ્યાવંશીએ કોઈ અગમ્ય કારણોસર થયેલી સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલી લોખંડની પરાઈ વડે પોતાની 61 વર્ષીય વૃદ્ધ માતા પાર્વતીબેનના માથાના ભાગે એક પછી એક જીવલેણ ઘા ઝીક્યા હતા. આ હિચકારો હુમલો એટલો ભયાનક હતો કે ઘરમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને માતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ ઉમરગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારા પુત્રની અટકાયત કરી મૃતદેહને PM અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ ST ડેપો સામે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો. જૂની અદાવતમાં ટ્રાફિક જામનો લાભ લઈ છરી ઝીકી આરોપીની ધરપકડ. વલસાડમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયો છે. વલસાડ ST ડેપો સામે ટ્રાફિક જામનો લાભ ઉઠાવી આરોપીએ રિક્ષા ચાલકને છરીના ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલક હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ વલસાડના ધોબીતળા વિસ્તારમાં રહેતા શહીદ ખાન નઝીર ખાન પઠાણ ગત સાંજે પોતાની રિક્ષા લઈને ST ડેપો પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ST ડેપો સામે મોબાઈલ વર્લ્ડ નામની દુકાન પાસે ટ્રાફિક જામ થતાં રિક્ષા ધીમી પડી હતી. ત્યારે જ અજય બાંકેલાલ પ્રજાપતિ રહે વૈશાલી પાર્ક પારડી સાંઢપો રિક્ષામાં પાછળથી ચડી ગયો હતો. આરોપી અજયે શહીદ ખાનનું ગળું પકડી તને આજે પતાવી દેવો છે તેમ કહી પોતાની પાસે રહેલી છરી શહીદ ખાનના ડાબા પડખામાં ઝીકી દીધી હતી. ભોગ બનનારના જણાવ્યા અનુસાર ગત સપ્ટેમ્બર 2025માં આરોપી અજય સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. જોકે તે સમયે મામલો થાળે પડી ગયો હતો અને સમાધાન પણ થઈ ગયું હતું. તેમ છતાં આરોપીએ મનમાં ખાર રાખીને આ હુમલો કર્યો હતો. હુમલો કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકના પરિચિત અશફાક શેખે લોહીલુહાણ હાલતમાં શહીદ ખાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વલસાડ સિટી પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો. સુરતના 2 શખ્સોની ધરપકડ સાથે રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબજે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ચોરી ઇસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બનાવની વિગત મુજબ તારીખ 25 જાન્યુઆરી 2026થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન મોરાઈ કુલ્લક નદીના બ્રિજ ઉપર સુરતથી મુંબઈ જતા રોડની સાઈડમાં પાર્ક કરેલી બ્લેક કલરની હોન્ડા શાઇન બાઇક નંબર GJ15EA 4174ની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક BN દવેના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન PI MP પટેલ અને સર્વિલન્સ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતના સારોલી વિસ્તારમાં ઓમ વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહેતા 2 ઇસમો મોટારામ સ્વરૂપારામ દેવાસી અને દિલીપકુમાર સ્વરૂપારામ દેવાસીને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી થયેલ રૂપિયા 50,000ની કિંમતની હોન્ડા શાઇન બાઇક રિકવર કરી છે. આ ઉપરાંત ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ લીલા કલરનો બજાજ મેક્સિમા કાર્ગો 3-વ્હીલર ટેમ્પો નંબર GJ05CZ 5631 પણ કબજે કરવામાં આવ્યો છે. આમ પોલીસે કુલ રૂપિયા 1,50,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી PSI RD પાટીલ તથા પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી.